હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે કોલેજ, કેમ કે તમને ખબર જ છે આજે પ્રેક્ટિકલ એક્ઝામ છે ફાર્માકોગ્નોસીની. તો ચલો, બધા ઘરની બહાર આપણે સીન એવું બધું મૂકીએ છીએ સ્ટેચ્યુ માટે ને આપણે જો આ ડોગેશભાઈ સી ખબર શું થયું છે, ગેટ ઉપર જઈને બેઠા છે. આના પહેલા બિસ્કિટ નાખ્યા તો કૂદકો મારીને જતો રહ્યો ને હવે સી ખબર શું થયું તો અચાનક 2-5 મિનિટ રહીને પાછો આવી ગયો. તો અત્યારે તો ઘરેથી નીકળી ગયો છું અને હવે ઓફિસ આગળ પહોંચ્યો હજુ અત્યારે આમ એક્ઝેક્ટ. અત્યારે સારું લાગે તો છે કે 2 દિવસથી આમ ઠંડી પડે જ નતો. પહેલા તો ઠંડી જેવું લાગતું જ નતું, આ પણ છેલ્લા 2 દિવસથી તો આમ ઠરી જવાય એવું થઈ ગયું છે. તો હાઈવે ચડી ગયા છે અને ગાઈસ તમને એક આમ કે ફન ફેક્ટ એક વાત કહું કે ગાડી મને આપીને એ હજુ આ સેમ 3 થી આપી છે. ના તો એમ પહેલાં તો અમે આપણે બસમાં જ ચાલુ હતું અને એ વખતે તો આમ કહીએ ને ભગવાન પરીક્ષા લેવા બેઠા હતા ને એવું હતું. કેમ કે જો પહેલાં અહીંયાથી સરખેજ જવાનું કે એમાં બસ કે ઇકોમ જતા રહીએ, પછી પાછી અહીંયાથી છે ને સાણંદ ચોકડી જવાનું, અહીંયાથી શટલમાં બેસવાનું, શટલ અહીંયાથી આપણને ઉતારે સોલા બ્રિજ અને સોલા બ્રિજ પછી પાછો ચાલતા ઉતરવાનો અને અહીંયાથી બીજું શટલ પકડવાનું જે આપણને કોલેજ ઉતારે. અને આટલી વસ્તુ કરવામાં 2 કલાક ફિક્સ. ઘરે હું 7 વાગે નીકળતો ત્યારે કોલેજ હું 9:15 એવા ટાઈમે પહોંચતો હતો અને આ તો અત્યારે હવે સેમ 3 થી ગાડી આપી છે એટલે સારું છે હવે તો. અને પપ્પાએ કીધું તું પહેલેથી જ તે ખબર હશે કે આ તમ તારે આપણે આવી રીતના જવાનું છે એટલે સેટ મગજ એ થઈ જ ગયું હતું એ વખતે. હવે આપ જ ગાડી દરરોજ હાઈવે વાળાનો અલગ જ સીન ચાલુ છે. અમુક વાર એક લાઈન ચાલુ હોય કે અત્યારે જો આ બંને લાઈન ચાલુ કરી દીધી છે અને અમુક વાર એકઈ ના હોય તો પૂજો બંધ કર્યો હોય. કાલ કરી નાખ્યો તો લાઈન લીધે પાત બદરખા થઈને જવું પડ્યું હતું, નતર તો આ જ રસ્તે મજા આવે છે અને ટીઓય પડી જાય છે હવે તો અહીંયાથી. અત્યારે ગાડી લઈને તો કોલેજ જવાનું નથી કેમ કે ગાડી મૂકવાની છે સરખેજ આશીષ મોટર્સમાં આપણે અઝરભાઈ ત્યાં સર્વિસ માટે. એટલે પ્રેક્ટિકલ જો મારો 10 વાગે છે, 2-2:30 વાગતા સુધી પતી જશે અને એમને કીધું ગાડી 3-4 વાગતા સુધી આપી દેશે. તો અહીંયાથી તો અત્યારે ગાડી મૂકી દઈશ ને રેપિડો કરાવીને જતો રહીશ અને સાંજે તો જોઈ લઈશું કેમનું કરવું છે. જો એ ફોન કરશે એમને કીધું છે. પાછી એક લાઈન ચાલુ થઈ ગઈ જો હવે બધા અહીંયા સામે આવવાનું ચાલુ થઈ ગયા. બંધ કર્યો હશે આગળ રસ્તો એટલે અલગ જ ચાલે છે યાર હાઈવેનું તો. અત્યારે સનાથર ચોકડી પહોંચી ગયો છું અને જો હરો ટ્રાફિક સી ખબર ચાહી આટલો છૂટીને આવી ગયો છે. ઊભો જ નહીં રહેતો હું અહીંયા. આમ તો 5 મિનિટથી રાહ જોઉં છું ચારે છે જો શું થાય નીકળ્યું શું થાય નીકળીએ. હું શું થતું જ નહીં એટલે આપણે હવે સેસેજ આગળ લેવી જ પડશે ને તો મેર પડવાનો નહીં. તો અત્યારે આ ટ્રાફિક બચાવવા માટે કન્સ્ટ્રક્શન કરે અને કન્સ્ટ્રક્શન કરે એટલે વધારે ટ્રાફિક થાય છે. સી ખબર કઈ સાયકલ ચાલે છે આમની હતા. તો અત્યારે અહીંયા આશીષ મોટરે આવી ગયો છું અને ગાડી મૂકી દીધી છે અને ચાવી એમને કીધી ત્યાં મૂકી દીધી છે કેમ કે અત્યારે તો કોઈ આવ્યું ના હોય. 10 વાગે હજુ તો ખોલશે બધાને પછી આપણી ગાડી પહેલી જ લઈ લેશે, સર્વિસમાં થઈ જશે. 3 વાગ્યા સુધી તો એમને કીધું કરી દેશે. और सब ठीक भाई? માનવ સન્ની અલે જગ્યા નહીં છોડવાની બસ. હવે કેમ હવે સ્ટોરી એ જ આવશે બે શું ગાઈસ સબસ્ક્રાઇબ કરી દો તમે બધા. બીજું સબસ્ક્રાઇબ હા બસ આનું સબસ્ક્રાઇબ લાઈક કરી દેવાનું, સબસ્ક્રાઇબ કરી નાખવાનું. ગાઈસ જો પ્રેક્ટિકલ ચાલુ થવાનો છે, બધા ભેગા થઈ ગયા છે. જો પવનીઓ વાંચવાનું ચાલુ છે, ધ્યેય વાંચે છે, પ્રિન્સીઓ ફોન જોવે ના બધાનું ચાલે છે અલગ જ. અત્યારે જો અમારું પ્રેક્ટિકલ તો પતી ગયું છે, હવે વાયવા માટે જવાનું છે નીચે. આવી રહ્યો પ્રિન્સીઓ, આપણે મળ્યો શાસ્ત્રી. એ તો તમને ખબર જ છે બધાના લગ્ન કરાવવાનું એનું ઠેકાદાર છે આપણો. તો અત્યારે હું અને પવન. હેલો ગાઈસ, આના છે ને હારાને અત્યારે યાદ આવ્યું છે કે હવે હોલ ટિકિટની ઝેરોક્સ કઢાવવાની હોય. પ્રેક્ટિકલ આખું એમને એમ કાઢ્યું ને અત્યારે વાયવામાં વાર હતી એટલે જઈએ છે ઝેરોક્સ કઢાવવા. તો ઝેરોક્સ લઈ લીધી છે ને કોલેજની સ્ટેશનરી છે, નવકા સ્ટેશનરી. તો ઝેરોક્સ તો કરાવી દીધી છે અને હું પવન જો અહીંયા છે અત્યારે એન્ટ્રીમાં. અહીંયા તો નકરા ઓલું અવોર્ડ ને બધું પડ્યું છે. હવે સાચા છે ખોટા એ તો ખબર નહીં પડ્યા. આ ગણપત દાદાની મૂર્તિ
અને અહીંયા ઓફિસ એરિયા છે, અહીંયા એડમિશન લેવા બધા અહીંયા જ આવે. પછી ખબર પડે કે ભરાઈ ગયા છે એડમિશન લઈને. તારા વાયવાવાળા મેડમ ખાવા ગયા છે એટલે આયા નહીં. અમે કલાકના તો અહીંયા બેસી જ રહ્યા છીએ. જો આ અત્યારે પવન જો આપણે હા વૈભવ પ્રેમલ નમસ્કાર મિત્રો. આ આપણે વખાર્યા પિંક બોટલ વાળો જે અત્યારે બેગમાં મૂકી દીધી છે. તમે કઈ કરતા નહીં યાર, આવું થોડી ચાલે યાર. 27 કેમાં હતા? છોકરી શું તું છોકરી શું જોઈ લો જો પિંક પિંક હા તો વાયવા પતી ગયા છે. હવે જવાનું છે ક્રેટા લેવા. સરખે જ ઉબર બુક કરાવી દીધી છે, આવે એટલે જઈએ. ગાઈઝ અત્યારે અહીંયા આશીષ મોટરે આવી ગયા છે. ગાડી આપણી ફૂલ રેડી થઈ ગઈ છે, વોશ થઈ ગઈ છે. બસ ખાલી બિલ કરાવીને નીકળીએ. અત્યારે ક્રેટા તો લઈ લીધી હતી. હવે ઘરે જવા નીકળ્યો. અત્યારે સનાથડ આગળ ટ્રાફિક થઈ ગયો છે સર્કલે. સી ખબર છે એનો ટ્રાફિક છે, બધે જામ થઈ ગયું છે. તો ઘરે પહોંચી ગયો છું. અહીંયા ટોટી નીકળી ગઈ હતી એટલે પાણી બધું વધારાનું બહાર જતું રહ્યું છે. ઘરે આવીને બોલો નહીં થારું છે પપ્પા. ઘરે આવી ગયો તો અને કપડાં બદલી લીધા છે. હવે જવાનું છે જીમ. એક્ઝામ ચાલુ હતી એટલે બ્રેક પડી ગયો હતો, એટલે આજથી હવે પાછું રેગ્યુલર ચાલુ. ઘરેથી હવે જીમ જવા નીકળી ગયા હતા, પણ આને લઈને જવાનું છે તો ચલો હવે ઓનલાઈન નીકળીએ. જીમ આવ્યા હતા, એન્ટ્રી કરાવી દીધી. ત્યાં જ આવી રહ્યો છો જેણીઓ. गाइस हमारे नीलू भाई की चुल देखो, पहला दिन ही है जिम में और देखो पहले दिन पे 150 किलो चुल तो देखो हमारे नीलू भाई. પણ એ કઈ એવો માણસ આવ્યો છે ને કે એક દિવસે હરખી વર્કઆઉટ તો કરી નહીં શકતો. શી ખબર શું પ્રોબ્લેમ છે. અને આ ભમરી એ શીખવાડ્યું છે નવો પાર્થિયાન વાળો છે. તો ગાઈસ આજનું જીમ પતી ગયું છે અને લેગ મારે એટલે પગમાં તો આપણે રાત બોલવાનું છે. અને બહુ ટાઈમે ગયો અને વત્તા આજે લેગ મારી દીધા છે એટલે પત્યું. ઘરે આવી ગયું છે ને, પરસ્યું ને બધું વર્યું છે એટલે પહેલાં ફ્રેશ થઈએ. મળીએ તમને ફ્રેશ થઈને. તો મસ્ત નહીં ધોઈને ફ્રેશ તો થઈ ગયા છે ને અત્યારે કંઈ બહુ કામ છે નહીં એટલે વિડીયો એડિટ કરીશ. અને પછી નીચે જોઈએ જમવાનું હજુ તો થયું નહીં, બોલાવે એટલે જમીએ. તો અત્યારે જમી કરીને આવી ગયો. તો વિડીયો એડિટિંગ અડધી થઈ હતી એટલે એ પૂરી કરવાની છે. થોડીક વાર સિરીઝ જોઈશ. અને બેડમાં તમે હાલ જુઓ જ છો બધું આમથી આમ છે એટલે હવે એ હરખું કરીશ ને પછી સુઈ જઈશ. તો આજના બ્લોગ માટે આટલું જ તે. મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે લીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈસ.